તેજસ સર, પેનિસ એન્લાર્જમેન્ટ શક્ય છે ખરું? હાર્દિક, આ બહુ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધો. એઝ અ સેક્સોલોજીસ્ટ હું છેલ્લા 8-10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મારી જોડે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સને લઈને જેટલા બી પેશન્ટ આવે છે એમાં દરેક, કોઈ પણ બાકી નથી. કોઈની બી વાત કરીએ તો દરેક મેલને ઇનસિક્યોરિટી છે કે એની પેનિસની સાઇઝ બીજા મેલ કરતાં ઓછી છે, કે એનું પેનિસ નાનું છે. તો એ હંમેશા પેનિસ એન્લાર્જમેન્ટની જ વાત કરતો હોય છે. માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટની વાત કરીએ તો એ એડવર્ટાઇઝમેન્ટ ઘણી જોઈ હશે, તમે ટીવીમાં જોઈ હશે, ન્યૂઝપેપરમાં જોઈ હશે, કેવી હર્બલ મેડિસિન્સ, એવી હર્બલ ટેબ્લેટ્સ, ક્રીમ, સ્પ્રે, કેવા ડિવાઇસીસ, કેવી સર્જરી અવેલેબલ છે કે જેનાથી પેનિસનું એન્લાર્જમેન્ટ પોસિબલ છે. સાચી વાત કહું તો એવો કોઈ પ્રૂવન એવિડન્સ જ નથી કે પેનિસનું એન્લાર્જમેન્ટ પોસિબલ છે. અને જો સર્જરીની વાત કરીએ તો સર્જરીથી બી 0.5 ઇંચથી 1 ઇંચ પેનિસનું એન્લાર્જમેન્ટ પોસિબલ છે. પણ આ સર્જરીના બી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે જે આગળ જતાં સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન્સ કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનના ચાન્સીસ રહે છે. તો બિગ નો ટુ યુ, પેનિસ એન્લાર્જમેન્ટ પોસિબલ નથી. પણ દરેક મેલને એના પેનિસની સાઇઝને લઈને એક ઇનસિક્યોરિટી તો રહે જ છે. થેન્ક યુ.